નમસ્તે ગુજરાત, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ। પીએમ મોદી આજથી 2 દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે છે। બપોરે રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે તેમનું આગમન થશે। હીરાસર એરપોર્ટથી તેઓ સીધા સોમનાથ જવા માટે રવાના થશે અને રાત્રે 8 વાગ્યે સોમનાથમાં ઓમકાર મંત્ર જાપમાં તેઓ ભાગ લેશે। પીએમ મોદી રાત્રે સોમનાથ મંદિરમાં ડ્રોન શો પણ નિહાળશે। પીએમ મોદી એ રાત્રિ રોકાણ પણ સોમનાથમાં કરવાના છે તેવી પણ વિગતો છે। ત્યારે 11 જાન્યુઆરીએ 9 અને 45 કલાકે શૌર્ય યાત્રામાં તેઓ વિધિવત રીતે ભાગ લેશે। 10 અને 15 કલાકે સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરી મહાદેવના આશીર્વાદ મેળવશે અને સૌની સુખાકારી માટે તેઓ કામના કરશે। 11 કલાકે સોમનાથમાં જાહેર કાર્યક્રમમાં પણ તેઓ સંબોધન કરવાના છે। સોમનાથ બાદ તેઓ રાજકોટમાં કાર્યક્રમમાં હાજર રહેશે। 2 વાગ્યે રિજનલ વાઇબ્રન્ટ સમિટનું તેમના હસ્તે ઉદ્ઘાટન પણ કરાવવામાં આવશે અને ત્યારબાદ રાજકોટથી અમદાવાદ ખાતે તેઓ આવવા માટે રવાના થશે। વડાપ્રધાન સાંજે 5 અને 15 કલાકે મેટ્રો ફેઝ 2નું ઉદ્ઘાટન કરાવશે। મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પર મેટ્રો ફેઝ 2નું ઉદ્ઘાટન વડાપ્રધાનના હસ્તે થશે। પીએમ રાત્રિ રોકાણ ગાંધીનગર રાજભવન ખાતે કરવાના છે અને પછી 12 જાન્યુઆરીએ જર્મનીના ચાન્સેલર સાથે તેઓ વિશેષ મુલાકાત પણ કરશે, જેમાં 9 અને 30 કલાકે સાબરમતી આશ્રમની પણ તેઓ મુલાકાત લેવાના છે। આ ઉપરાંત 10 વાગે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની અંદર પણ તેઓ ભાગ લેશે। સવારે 11 અને 15 કલાકે મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન મોદી પહોંચી જશે। આ સાથે જ મહાત્મા મંદિર ખાતે દ્વિપક્ષીય મુલાકાતો થશે તેવી વિગતો પણ સામે આવી રહી છે। વડાપ્રધાન મોદી જેઓ ગુજરાતના પ્રવાસે છે ત્યારે 11 જાન્યુઆરીના કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો તેઓ અલગ અલગ જગ્યાઓ પર ઉપસ્થિત રહેવાના છે। બપોરે સોમનાથથી તેઓ રાજકોટ જવા માટે રવાના થશે। રાજકોટની અંદર પણ તેમના દ્વારા અનેક પ્રકલ્પો છે તેનું ઉદ્ઘાટન કરાવવામાં આવશે, જેમાં રાજકોટમાં ખાસ કરી અને વાઇબ્રન્ટ સમિટનું તેમના હસ્તે ઉદ્ઘાટન કરાવશે।